નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં હશો, ખુશ હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં મળ્યા ત્યારે આપણે તત્વજ્ઞાન જે છે એના સ્વરૂપને આપણે અભ્યાસમાં લીધું હતું. આ સ્વરૂપના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તત્વજ્ઞાન જે છે એ વિચારોનું શાસ્ત્ર છે, તાત્વિક વિચારોનું શાસ્ત્ર છે. અને આ તાત્વિક જે છે ચિંતનાત્મક વિચારણા, ભાષાકીય વિચારણા અથવા વૈચારિક સુસંગતતા, આ એની ત્રણ મુખ્ય જે છે શરતો જે છે આપણે જોયેલી. કારણ કે વિચાર જે છે આપણે કીધું કે ભાઈ તત્વજ્ઞાન એ વૈચારિક શાસ્ત્ર છે, તેમાં ત્રણ બાબતોનો અનિવાર્ય સમાવેશ થાય છે અને એની ત્રણ શરતો પણ આપણે કહી શકીએ છીએ: ચિંતનાત્મક વિચારણા, ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા. પછી આપણે જોયું હતું કે તત્વજ્ઞાન એ ડહાપણ માટેનો પ્રેમ છે અને એના શબ્દથી જ બનેલો છે. ફિલોસોફી એને અંગ્રેજીમાં કહેવાય છે, બે શબ્દના બનેલા છે, ફિલો અને સોફિયા, જેમાં ફિલો એટલે પ્રેમ અને સોફિયા એટલે ડહાપણ. એટલે એક રીતે કહીએ તો વ્યક્તિની વિષય પ્રત્યેની અથવા વિચારધારા પ્રત્યેની જે ટૂંકમાં એમ કહેવાય કે ડહાપણ, વિવેક જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, કે જેને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ. આ તત્વજ્ઞાન વિશે ઘણા બધા અલગ અલગ ખ્યાલો છે, જેમાં કેદારનાથજીનું કહેવું છે કે વિવેક એટલે શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવતો નિર્ણય. અને માર્શલ જે છે, પ્રાઉડ્સ જે છે, એનું કહેવું એવું છે કે ડહાપણ છે કોઈના કહેવાથી આવતું નથી. વ્યક્તિ સ્વચિંતન દ્વારા જે છે એ ડહાપણ જે છે એ ઉપજાવી શકે છે. એટલે સ્વચિંતન કરવું એને બીજા શબ્દમાં આપણે ડહાપણ અથવા તત્વજ્ઞાન કહી શકીએ છીએ. ચાલો, પછી આપણે આજે બીજો મુદ્દો જે જોવાનો છે એ છે તત્વજ્ઞાન એટલે માણસની જીવન દ્રષ્ટિ કે મૂળભૂત માન્યતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત બી સાચી છે. તત્વજ્ઞાન એટલે માણસની જીવન દ્રષ્ટિ, એટલે માણસ જે ટૂંકમાં એમ કહેવાય કે જીવનનો એનો જે દૃષ્ટિકોણ છે, એની વૈચારિક જે માન્યતા છે, જેને બીજા શબ્દમાં આપણે તત્વજ્ઞાન એવું નામ આપી શકીએ. કારણ કે આપણે સાદી ભાષામાં કહીએ તો જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ, મતલબ જેની જેવી દૃષ્ટિ હોય એવી એને સૃષ્ટિ દેખાય છે. તો એ જે વૈચારિક રીતે એનો જે દૃષ્ટિકોણ છે, એ જીવવાનો જે ટૂંકમાં એનો સંદર્ભ છે, એને આપણે તત્વજ્ઞાન એવું આપણે કહી શકીએ. દરેક માણસનો જીવન વ્યવહાર તેણે સ્વીકારેલી જીવન દ્રષ્ટિ કે મૂળભૂત માન્યતા અનુસાર હોય છે. તો મેં હમણાં જ તમને કીધું એમ કે જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે દરેક વ્યક્તિ જે છે એનો પોતાનો જે છે અલાયદો જીવન દૃષ્ટિકોણ હોય છે, કોઈ ચોક્કસ માન્યતાઓ હોય છે અને આ માન્યતા મુજબ જે છે એ જીવન છે એ જીવતો હોય છે. પરંતુ આ માન્યતાને ખાતર વ્યક્તિ પોતાનું જીવન હોડમાં મૂકવા તૈયાર થાય છે. તો ઘણી વખત એવું બનતું હોય કે અમુક માન્યતાઓને કારણે વ્યક્તિ પોતે જે છે એ અમુક જીવનમાં જે છે મુશ્કેલીઓ જે છે એનો સામનો બી કરતો જોવા મળે છે. જેમ કે આપણે સામાન્ય સંદર્ભનું ઉદાહરણ લઈએ કે શાકાહારી પ્રાણાતે પર માંસ ખાવા તૈયાર ન થાય. માનવી આ પ્રકારની મૂળભૂત માન્યતા, તેમની જીવન દ્રષ્ટિ કે તત્વજ્ઞાન આપણે કહી શકીએ છીએ. તો સ્વાભાવિક છે કે માણસની મૂળભૂત માન્યતાઓ જે છે અથવા એનો જે જીવન દૃષ્ટિકોણ છે એ એને વિરોધી કાર્ય કરવા માટે જે છે તૈયાર કરવા દેતો નથી. જેમ કે જે વ્યક્તિ શાકાહારી ભોજન સાથે જોડાયેલો છે, તો એ માંસ, મચ્છી કે અન્ય માંસાહારી ખોરાક જે છે એને પોતે ખાવા તૈયાર નહીં થાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે માણસ પોતાની માન્યતા અને જીવન દૃષ્ટિકોણ જે કહેવાય એમાં પરિવર્તન લાવતો નથી. માનવીની આ પ્રકારની મૂળભૂત માન્યતા તેમની જીવન દ્રષ્ટિ કે તત્વજ્ઞાન આપણે કહી શકીએ છીએ. માણસનું તત્વજ્ઞાન તેણે સ્વીકારેલી જીવન દ્રષ્ટિ છે. તો મેં અગાઉ જ કહી દીધું એમ, જેની જેવી જીવન દ્રષ્ટિ એ જીવન વિશેનો પોતાનો જે છે ખ્યાલ અથવા બીજા શબ્દમાં કહીએ તો મંતવ્ય, જેને આપણે તત્વજ્ઞાન કહી શકીએ છીએ. પછી વાત કરીએ તત્વજ્ઞાન એટલે મૂળભૂત માન્યતાઓની સમીક્ષા. દરેક માણસ કેટલીક મૂળભૂત માન્યતાઓ ધરાવે છે. માણસ આ માન્યતા અંગે સભાનપણે ચિંતન કરતો નથી, આલોચના કરતો નથી, પરીક્ષણ પણ કરતો નથી. મહાન ગ્રીક તત્વચિંતક સોક્રેટિસના મતે માન્યતાઓ વગર વિચારે સ્વીકારી લે છે
અને જીવન જીવવું એ માણસ જીવનના વૈચારિક પ્રાણી માટે બિલકુલ શોભાસ્પદ નથી. કહેવાનો મતલબ એવો છે કે તત્વજ્ઞાન એ મૂળભૂત માન્યતાઓ જે ટૂંકમાં કહેવાય કે જેને માણસ સ્વીકારે છે. આ માન્યતાઓ એવી એના મનમાં વસેલી હોય છે કે જેના વિશે પોતે ચિંતન પણ કરતો નથી, એની આલોચના પણ કરતો નથી, એનું પરીક્ષણ એટલે કે ચકાસણી પણ જે છે એ કરતો નથી, અને એ માન્યતાઓ એ પોતે વગર વિચારે જે છે એને પોતે સ્વીકારી લે છે. જેમ કે ટૂંકમાં આપણે વાત કરીએ કે ઘણા વ્યક્તિ જે છે એ ચાના સંદર્ભમાં વાત કરીએ તો ચા એ એની સૃષ્ટિનું અમૃત સમાન છે. ઘણા બધા લોકોનું હોય છે. હું પણ ટૂંકમાં એમ કહેવાય કે ચાનો એવો જ ટેવાયેલો વ્યક્તિ છું. તો હું તમને કહું કે ઘણા લોકો એવું કહેશે કે ચા ન પીવી જોઈએ. ચા જે ટૂંકમાં એમ કહેવાય કે હેલ્થ માટે જે છે એ નુકસાનકારક છે. પણ તમે જોજો કે તમે હું જે ચાના રસિયા છે એ લોકો આ બાબતને ચકાસતા પણ નથી કે ભાઈ એના શરીરને ચાને કારણે શું નુકસાન જાય છે, અથવા ટૂંકમાં એમ કહેવાય કે પોતે એ સ્વીકારવા તૈયાર પણ નથી થતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે માણસ વગર વિચારે પોતાની માન્યતાઓ જે છે એને પોતે સ્વીકારતો હોય છે. જીવનના વિવિધ ક્ષેત્રોને લગતી જુદી જુદી વ્યક્તિઓએ સ્વીકારેલ અનેક માન્યતા કંઈક માન્યતા સાચી છે. શા માટે સાચી છે? આ માન્યતાનો પરસ્પરનો સુસંગત છે કે નહીં, આવા પ્રશ્નો તત્વજ્ઞાન રજૂ કરે છે અને તે અંગે તે ચિંતન કરે છે. તો આવી ઘણી બધી જુદી જુદી લોકોની માન્યતાઓ હોય છે. આ માન્યતાઓ કેટલી સાચી, કેટલી ખોટી, કેટલી યોગ્ય છે કે નહીં, આવી બધી બાબતો જે છે એનો અભ્યાસ છે એ તત્વજ્ઞાન કરે છે. એટલે તત્વજ્ઞાન આવી જુદી જુદી જે લોકોમાં મનમાં રહેલી જે માન્યતાઓ છે, વિચારધારાઓ છે, આ વિચારધારાઓ જે છે એનું વિશ્લેષણ કરવાનું કાર્ય જે ટૂંકમાં કહેવાય એ તત્વજ્ઞાન કરે છે. માન્યતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા તે પ્રયત્ન કરે છે, અને માન્યતાઓની સ્વીકાર્યતા અને તેના માટેના પ્રયત્ન પરિપાક રૂપે તે પ્રાપ્ત થાય તે તત્વજ્ઞાન છે. એટલે આવી જે બધી માન્યતાઓ છે એનું તે સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ માન્યતા સ્વીકારવા માટેના જે છે એમ કહેવાય કે પ્રયત્ન જે છે એ કરે છે. તો આ જે કાર્ય છે એ વિદ્યાર્થી મિત્રો આપણા તત્વજ્ઞાન વિષય દ્વારા થાય છે. પછી વાત કરીએ તત્વજ્ઞાન એટલે વ્યાપક સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ. તો કે તત્વજ્ઞાન માનવ જીવનને સંપૂર્ણ રીતે સમગ્ર દ્રષ્ટિએ જોવાનો અને મૂલવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં પ્લેટોએ તત્વચિંતક સમગ્ર કાળનો સમગ્ર અસ્તિત્વનો દ્રષ્ટા કહ્યો છે. તો આ શબ્દ જે છે પ્લેટોના યાદ રાખજો. એનું કહેવું એવું છે કે તત્વજ્ઞાન જે છે એ સમગ્ર કાળ એટલે સમય અને સમગ્ર માનવ અસ્તિત્વ જે છે એનો દ્રષ્ટા છે, અથવા ટૂંકમાં એમ કહેવાય કે એનું મૂલ્યાંકન કરનારો વિષય છે. જ્યારે તત્વચિંતક જીવનની મૂળભૂત માન્યતાઓનું વિવેચન કરે છે ત્યારે તત્વચિંતક સમગ્ર માનવજાત સર્વકાળ માટે સાચી હોય તેવી માન્યતા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તો કહેવાનો મતલબ એવો છે કે તત્વચિંતકો માનવ સમાજના સંપૂર્ણ લાભદાયક હોય, જે સમાજના દરેક લોકો જે છે એના માટે ઉપયોગી હોય એવી માન્યતાઓ જે છે એનું મૂલ્યાંકન કરી અને એવો રસ્તો જે છે એ લોકોને આપવાનો પ્રયત્ન કરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે લોકોની માન્યતાઓને સીધું સ્વીકારી લેતું નથી તત્વજ્ઞાન. તત્વજ્ઞાન પહેલાં એનું મૂલ્યાંકન કરે છે, પછી એ માન્યતાઓ સમગ્ર વિશ્વને કે સમગ્ર સમાજને ઉપયોગી છે કે નહીં આ સંદર્ભનો અભ્યાસ થાય છે, અને ત્યારબાદ આવી માન્યતાઓ જે છે એ લોકોને ઉપયોગ કરવા માટે મદદરૂપ કરવા માટેનો પ્રયાસ કરે છે. આ સંદર્ભમાં તત્વજ્ઞાનને શાસ્ત્રોની કે વિજ્ઞાનની રાણી કહી શકાય, કારણ કે દરેક શાસ્ત્રો જે છે એ પોતાનો જ સંદર્ભ રજૂ કરે છે, જ્યારે તત્વજ્ઞાન સમગ્ર જગત અને માનવ સૃષ્ટિનું કલ્યાણ રજૂ કરે છે. એટલે એને શબ્દ આપવામાં આવ્યો છે કે સમગ્ર શાસ્ત્ર અને વિજ્ઞાન જે છે એની આપણે એને રાણી કહી શકીએ છીએ.
જેના માટે સંસ્કૃત શબ્દ પણ આપ્યો છે કે સબ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા પ્રતિષ્ઠિતા, એટલે કે બધી જ ટૂંકમાં એમ કહેવાય કે વિદ્યા જે છે એ તત્વજ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. પછી આપણે વાત કરીએ તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યાઓને ઉકેલ લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન. માનવી બુદ્ધિશીલ પ્રાણી હોવાથી તેના મનમાં અનેક તાત્વિક પ્રશ્નો ઉદ્ભવે છે, જેના સર્વમાન્ય ઉકેલો પ્રાપ્ત નથી. તત્વજ્ઞાનનો ઇતિહાસ આવી તાત્વિક સમસ્યાનું નિરૂપણ અને મૂલ્યાંકન કરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આ પ્રશ્નોના લૌકિક વિચારો બધાના અલગ અલગ હોય છે, એટલે બધા એને અલગ અલગ રીતે મૂલવે છે. પણ તત્વજ્ઞાન એવું કરી આપે છે કે જેમાં સામાન્ય સમસ્યાનું મૂલ્યાંકન જે છે એ રજૂ કરે છે કે જે સર્વ સામાન્ય લોકો માટે મદદરૂપ થઈ શકે. તત્વજ્ઞાનના વિદ્યાર્થી માટે આ સમસ્યાનો ઇતિહાસ જાણવો જેટલો જરૂરી છે તેટલું અંગે સ્વતંત્ર ચિંતન કરવું જરૂરી. આમ તાત્વિક સમસ્યા અંગે તત્વજ્ઞાનનો વિદ્યાર્થી જે વિચારે છે તેમાંની કેટલીક સમસ્યાઓ જે છે આપણે નીચે પ્રમાણે છે. જેમ કે બાહ્ય ભૌતિક પદાર્થોનું જ્ઞાનેન્દ્રિય દ્વારા જે પ્રાપ્ત થાય છે તે વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી છે. મતલબ જે કાંઈ આપણી બાહ્ય પદાર્થો સૃષ્ટિમાં રહેલા છે એને ભૌતિક પદાર્થો આપણે કહી શકીએ, અને આ પદાર્થો જે છે એનું જ્ઞાન છે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આ જે ટૂંકમાં જ્ઞાન છે એ વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી છે. તો એ હું તમને કહું કે બંને પ્રકારનું આપણને મળતું હોય છે, વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. જેમ કે હું તમને કહું કે જેના દ્વારા આપણો આત્મસંતોષ થાય તો વ્યક્તિલક્ષી, અને જે વસ્તુમાંથી પ્રાપ્ત થાય છે એને આપણે વસ્તુલક્ષી કહીએ છીએ. એક સાદું જ ઉદાહરણ લઈએ કે આપણે પેંડો ખાઈએ તો પેંડાના સ્વાદનો જે અનુભવ છે એ વ્યક્તિલક્ષી છે. ઓકે, અને એ પેંડો જે છે એને આપણે જોઈ શકીએ છીએ કે એમાંથી બનેલો છે, એ આપણને ખબર છે દૂધ ને માવામાંથી બનેલો છે, તો એ વસ્તુલક્ષી છે. મતલબ આપણને જે જ્ઞાન પદાર્થોનું પ્રાપ્ત થાય છે બંને પ્રકારનો વિદ્યાર્થી મિત્રો હોય છે, વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. બીજો પ્રશ્ન એટલે મતલબ અહીં એવું કહેવામાં આવ્યું છે કે કેટલીક સમસ્યાઓ કઈ વિદ્યાર્થી જ્યારે ટૂંકમાં તત્વજ્ઞાન રૂપી વિચારતા હોય તો જોવા મળે. તો એમાંની પહેલી યાદ રાખજો, બાહ્ય ભૌતિક પદાર્થનું જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી. બીજું, આ જગતનું તંત્ર કેવળ યાંત્રિક રીતે ચાલે છે કે હેતુલક્ષી ચાલે છે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે વિદ્યાર્થીઓના મનમાં બીજો પ્રશ્ન એવો ઉપસ્થિત થતો હોય કે સિસ્ટમ છે એની નિરાધારે સ્થિતિમાં જે છે એમ કહેવાય કે ચાલે છે કે કોઈ હેતુલક્ષી, એટલે મતલબ કોઈ લક્ષ્ય જે છે એ મુજબ એમાં પરિવર્તન આવતું હોય છે. તો આ વસ્તુ જે છે એમ કહેવાય કે વિદ્યાર્થીના પ્રશ્નોમાં જોવા મળે કે યાંત્રિક રીતે ચાલે છે કે ટૂંકમાં એમ કહેવાય કે કોઈ હેતુલક્ષી રીતે જે છે જગતનું તંત્ર ચાલે છે. તો હું તમને કહું કે જગતનું તંત્ર આમ તો સિસ્ટમ યાંત્રિક રીતે બનેલું છે, પણ કંઈ ને કંઈ એમાં જે છે પરિવર્તનો થાય તો એમાં ફેરફાર જે છે એ થતો હોય છે. જેમ કે એક જ સાદું ઉદાહરણ સમજો, કોવિડમાં આપણે એવું ઉદાહરણ જોયું કે કોવિડમાં જ્યારે 2-3 મહિના ધંધા રોજગારને કારખાનાની બંધ કરેલા તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રેટ ઓક્સાઇડ જેવા ઝેરી વાયુનું પ્રમાણનું જે પડ બનેલું એ પડ ઓછું થયું હતું, અને દૂર દૂરથી આપણને ડુંગરાઓ અને હિમાલય પર્વતના બધા જે ક્ષેત્રો છે એ આપણને જોવા મળતા હતા. તો કહેવાનો મતલબ એવો છે કે એમાં પરિવર્તન જે છે યાંત્રિક ક્રિયામાં પરિવર્તન આવતું હોય છે આપણા પ્રયત્નથી, એટલે એ હેતુલક્ષી પણ છે અને યાંત્રિક પણ છે. ત્રીજું, માણસ એ કેવળ શરીર અને મનરૂપ જ છે કે તેનો આત્મા પણ છે. તો તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓ જે છે એનો ત્રીજો પ્રશ્ન જે છે આ રીતે હશે કે માણસ છે એ શરીર અને મનરૂપી જે છે એમ કહેવાય કે એનું કાર્ય છે કે પછી એના શરીરમાં આત્મા પણ રહેલો છે. તો વિદ્યાર્થીનો આ ત્રીજો પ્રશ્ન હોય છે કે શરીર અને મનની સાથે આત્માનું નિરૂપણ છે કે નહીં.
તો વિદ્યાર્થી મિત્રો, આપણા શાસ્ત્ર અને આપણા જે ટૂંકમાં એમ કહેવાય કે પૌરાણિક શાસ્ત્રો, એમાં આત્માનો અલગથી વિશેષ જે છે એમ કહેવાય કે આપણા શરીરમાં ઉદ્ભવ છે એવો ઉલ્લેખ કરેલો છે કે જે મનથી એનું સ્વરૂપ જે છે એ અલગ જોવા મળે છે. ચોથું, જે ઈશ્વર જેવું સર્વશક્તિમાન અને કલ્યાણમય તત્વ આ જગતનું નિયામન હોય તો જગતમાં અનિષ્ટો કઈ રીતે સંભવે? તો વિદ્યાર્થીઓ જે છે એને ચોથો પ્રશ્ન આવો બી થતો હોય કે ભગવાન જ બધાનું કલ્યાણ કરતા હોય, સર્વશક્તિમાન જો ટૂંકમાં હોય અને એ જ બધાનું જો નિયમન એટલે કે નિયંત્રણ કરતા હોય તો સંસારમાં જે કાંઈ દુઃખદાયક થાય છે, પીડાદાયક થાય છે, આવા અનિષ્ટો અથવા લોકો જે છે કોઈ ગુનાહિત અને લોકોનું બુરું કરે છે એવા કાર્ય થાય છે, તો આ ક્યાંથી સંભવિત છે? ભગવાન એને રોકી શકે. કોઈ વ્યક્તિ દુરાચારી પ્રવૃત્તિ કરતો હોય તો ભગવાન એમ કહેવાય કે એને રોકી શકે છે, પણ તોય એ સંભવિત થાય છે. કહેવાનો મતલબ એવો છે કે વિદ્યાર્થીઓ છે એના મનમાં આવી 4 પ્રકારની જે છે મુશ્કેલીઓ જે છે એના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો ફરીથી તમને જે છે એક વખત કહું. પહેલું, બાહ્ય ભૌતિક પદાર્થોનું જ્ઞાનેન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એ વસ્તુલક્ષી છે કે વ્યક્તિલક્ષી? બીજું, આ જગતનું તંત્ર કેવળ યાંત્રિક રીતે ચાલે છે કે કોઈ હેતુલક્ષી છે? ત્રીજું, માણસ એ કેવળ શરીર અને મનરૂપ છે કે એને આત્મા પણ હોય છે? અને ચોથું, જો ઈશ્વર જ સર્વશક્તિમાન અને કલ્યાણમય તત્વ હોય અને જગતનું નિયામન કરતા હોય તો જગતમાં અનિષ્ટો કઈ રીતે સંભવિત થાય? આમ તત્વજ્ઞાન ઉપરયુક્ત વિવિધ પ્રકારની તાત્વિક જે આપણી સમસ્યાઓ છે એનું ચિંતન કરી અને ચિંતન અંગે 3 બાબતો જે છે એ આપણે નોંધવી જરૂરી. પહેલું, તત્વજ્ઞાન જે છે એ તાત્વિક સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. એટલે આપણા જે કાંઈ મન ચિંતનરૂપી સમસ્યાઓ ઉદ્ભવે એનું સ્વરૂપ સ્પષ્ટ કરે, પહેલી વાત. બીજું, તાત્વિક સમસ્યાનો ઉકેલ આપે છે, એટલે જે પણ આપણી મુશ્કેલીઓ છે એનો ઉકેલ આપે છે. અને ત્રીજું, તાત્વિક સમસ્યાના ઉકેલ માટે સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે, એટલે ચોક્કસ સિદ્ધાંત, નિયમો, કાયદા આપે છે કે જેને કારણે ઊભી થતી તાત્વિક સમસ્યા છે એનો આપણે ઉકેલ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 બાબતો યાદ રાખજો કે તત્વજ્ઞાન એ તાત્વિક સમસ્યાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરે છે. બીજું, તાત્વિક સમસ્યા જે કાંઈ છે એનો ઉકેલ આપે છે. અને ત્રીજું, તાત્વિક સમસ્યાના ઉકેલ માટે જે કાંઈ સિદ્ધાંતો છે એનું નિર્માણ છે એ તત્વજ્ઞાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાનના સ્વરૂપમાં આપણે જોઈએ તો કુલ 5 બાબતો છે. પહેલું, તત્વજ્ઞાન એટલે યાદ રાખજો ડાપણ માટેનો પ્રેમ. બીજું, તત્વજ્ઞાન એટલે માણસની જીવન દ્રષ્ટિને મૂળભૂત આપણે કહી શકીએ માન્યતાઓ. ત્રીજું, તત્વજ્ઞાન એટલે મૂળભૂત માન્યતાઓની સમીક્ષા. ચોથું, તત્વજ્ઞાન એટલે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ. અને છેલ્લું, તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યા અને તેના ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આપણું આ સ્વરૂપ જે છે એ મહત્ત્વનો પ્રશ્ન છે, એટલે ખાસ તમે જે છે બધા એને વિશેષ મહત્ત્વ આપજો, ધ્યાન આપજો. આ પાઠમાંથી કોવિડને કારણે ઘણા બધા ટૉપિકો નથી તો આપણે એનો અભ્યાસ કરવાનો નથી રહેતો, પણ જે મુદ્દાઓ સમાવેશ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો ખાસ યાદ રાખજો, પાઠના આ સંદર્ભમાં તત્વજ્ઞાનનું સ્વરૂપ કે જે મેં તમને કીધું એમ મહત્ત્વનો પ્રશ્ન છે, મહત્ત્વનો ટૉપિક છે, તો તમે એને યોગ્ય તૈયાર કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા સંદર્ભ અને નવા અભ્યાસના ટૉપિક સાથે આપણે આવતા લેક્ચરમાં મળીશું. અત્યારે આપણે કાર્યને અહીં વિરામ આપીએ. અસ્તુ. નમસ્કાર.